નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે સાબુદાણાની ખીચડીની રેસીપી શેર કરીશ। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો અહીંયા મેં સાબુદાણાને પહેલાં પલાળી અને રાખ્યા હતા 4 થી 5 કલાક પહેલાં। તો સરસ મજાના સાબુદાણા છે તે ફૂલી ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે કઢાઈમાં તેલ લઈશું। તો અહીંયા તેલ મેં 2 થી 3 ચમચી જેટલું લીધું છે। હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી જીરું નાખી દઈશું। જીરું સરસ તતડી જાય પછી તેમાં આપણે લીલા મરચાંના ટુકડા નાખી દઈશું। લીલા મરચાંના ટુકડા નાખ્યા બાદ આપણે થોડુંક તેમાં ખમણેલું આદું નાખી દઈશું। હવે આપણે તેમાં નાખીશું ટમેટાં। તો અહીંયા મેં 1 ટમેટું નાના ટુકડાઓમાં કાપી અને નાખી દીધું છે। સરસ રીતે આ બધી વસ્તુઓ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને તેલમાં જ આ રીતે ચડવા દઈશું અને પછી તેમાં નાખીશું આપણા ફૂલેલા સાબુદાણા। હવે સાબુદાણા જ્યાં સુધી ટ્રાન્સપેરન્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા રહીશું, જેથી તે સરસ મજાના અંદરથી બફાઈ જાય, ચડી જાય અને એકદમ કાચ જેવા ટ્રાન્સપેરન્ટ થઈ જાય। તો અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણા છે તે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। હવે અડધી ચમચી હળદર, 1 ચમચી મરીનો ભૂકો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। આમાં તમે લીંબુનો રસ અને થોડી ખાંડ પણ નાખી શકો છો, જેથી ખીચડી છે તે ખાટી મીઠી સ્વાદિષ્ટ બને। હવે બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો તેમાં આપણે મગફળીનો આખો પાખો ખાંડેલો ભૂકો નાખી દઈએ। તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। પછી તેમાં બટાકા નાખી દઈએ કે જે આપણે પહેલાં બાફી અને રાખ્યા હતા। તેને નાના નાના ટુકડા કરી અને કાપી લેવાના। તો અહીંયા બટાકાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે। તો અહીંયા બટાકા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને આપણી મજેદાર ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। તો જો તમને અમારી ખીચડીની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।